તસવીરમાં દેખાતું આ દેરાસર અમદાવાદમાં રહેતા હજારો જૈન શ્રદ્ધાળુ માટે આસ્થા અને ભક્તિનું પ્રતીક છે. મંગળવારે સવારે દેરાસરમાં એવો બનાવ બની ગયો જે સાંભળીને અનેક જૈન ભક્તોને આંચકો તો લાગી ગયો, સાથે સાથે શહેરમાં સલામતી અને સુરક્ષા માટેનો વિશ્વાસ પણ જાણે તૂટી ગયો. હાલ જ્યારે પર્યુષણના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ પ્રેરણાતીર્થ દેરાસરની શાંતિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ જ ગઠિયાઓ ચોરીને ભાગી છૂટ્યા છે. શ્રદ્ધાળુઓ રોજ જ્યાં માથું નમાવીને તેમના પ્રિય ભગવાન પાસે પોતાની સલામતીની સુરક્ષા માંગતા હતા, પણ આજે આ દેરાસર મૂર્તિ વગર સૂનું પડ્યું હતું અને ભક્તો ભગવાનના આશીર્વાદ વગર જ પાછા જતા હતા. પ્રેરણાતીર્થ દેરાસરની આ પ્રાચીન મૂર્તિ કેવા સંજોગોમાં ચોરાઈ તે જાણીએ તો આશ્ચર્ય થાય. वो 11 बजे तो मैंने देखी थी और वापस गया. मैं नीचे आंगी बनाने के लिए आया था और आंगी लेके वापस गया. जिस टाइम में मूर्ति देखी तो मूर्ति थी नहीं वहाँ पे. चांदी की मूर्ति है. આ મૂર્તિ ચોરાયા પછી શ્રદ્ધાળુઓને તો આંચકો લાગ્યો હતો, પણ પોલીસ માટે પણ આ બનાવ ગંભીર હતો. બનાવ બન્યા પછી તરત જ પોલીસ દેરાસર આવી પહોંચી હતી. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની શરૂઆત કરી તો ધ્યાનમાં આવ્યું કે દેરાસરમાં લાગેલા 8 જેટલા કેમેરા કામ જ નહોતા કરતા. દેરાસરમાં સીસીટીવી કેમેરા છે, પરંતુ વરસાદમાં પાણી જવાના કારણે તમામ કેમેરા બંધ હાલતમાં હતા. ફરિયાદ જે ચોરીને કલમ લગાડવામાં આવેલી હોય છે એ લગાડવામાં આવી છે. તેમજ ત્યાં મંદિર પરિસરની અંદર 24 જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે, પરંતુ તપાસ કરતાં તે બંધ હાલતમાં છે, જેથી કોઈક જાણભેદુ હોવાની પણ શક્યતા રહેલી છે. શાંતિનાથ ભગવાનની પૌરાણિક મૂર્તિ ગાયબ થતાં પ્રેરણાતીર્થ જૈન દેરાસર સંઘના ટ્રસ્ટીઓ પણ ચિંતામાં પડી ગયા હતા. મૂર્તિ ચોરાયા પછી સંચાલકોએ અખબારોમાં જાહેર ખબર આપીને મૂર્તિને પાછી સોંપનારને ઇનામ આપવાની વિનંતી પણ કરી હતી. એટલે વધારે ઇમ્પોર્ટન્સ અમારે મૂર્તિ પાછી મેળવવાનું એ જ છે કે એની પાછળ લોકોને શ્રદ્ધા ખૂબ જ છે. જોવાની વાત એ છે કે દેરાસરમાંથી જે સમય દરમિયાન ચોરી થઈ તે સમયગાળા દરમિયાન જ દેરાસરની સામે બેંકની બહાર 36 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને લૂંટારા ભાગી ગયા હતા. આ સનસનાટીભરી લૂંટ થઈ ત્યારે અમદાવાદ પોલીસના ઉચ્ચ ઓફિસરોની ટીમ આ વિસ્તારમાં જ તપાસ કરી રહી હતી. આવા સમયે પોલીસની નજર સામેથી જ ચોરો દેરાસરની મૂર્તિ ચોરીને પોલીસની બેકાળજી સામે લાવી દીધી અને શહેરને વધુ એકવાર અસલામતીના અંધારામાં ધકેલી દીધું.